તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગાડી ગેલા. તો હેલો ગાઈઝ, આજે હું તમારા માટે લઈને આવ્યો છું 2018ની i20 આસ્ટા ઓપ્શનલ. ગાડીની કન્ડિશનની વાત કરું તો ગાડીની બોડી સુપર કન્ડિશનની અંદર છે, જે તમે જોઈ શકો છો. ગાડીના ટાયરની કન્ડિશન જોવા જાય તો 50% અંદર ટાયરની કન્ડિશન છે. વાત કરી ગાડીના બેક પોર્શનની, તો બેક પોર્શનની અંદર મને ક્યાંય પણ પેઇન્ટ કરેલું દેખાતું નથી. ગાડીના વાત કરી સાઈડના પોર્શનની, તો થાંભલી જે છે એ આખી ઓરિજિનલ છે. જ્યાં ટચઅપ ટુચઅપ છે અહીંયા કસ્ટમર એઝ ઇટ ઇઝ એમને રહેવા દીધું છે, તમે જોઈ શકો છો. ગાડીના ઇન્ટિરિયરની વાત કરો તમે, તો ગાડીનું ઇન્ટિરિયર પણ નીટ એન્ડ ક્લીન કન્ડિશનની અંદર છે. અને હા, આ ગાડી લેડીઝ ડ્રીવન ગાડી છે. અને ગાડી જે છે એ ખાલી ને ખાલી 16,000 કિલોમીટર અત્યારે ઓન રેકોર્ડ ચાલેલી છે. વાત કરું ગાડીની હેડલાઇટ્સની, તો 50% હેડલાઇટ્સ છે, જે તમે બફ કરી શકો, જેનાથી આખી હેડલાઇટ્સ ક્લિયર થઈ જશે. લેવા માટે અમારો કોન્ટેક કરો, પણ હા, આખી ગાડી તમે ચેક કરીને લ્યો. તો મિત્રો, જો વાત કરીએ ઇન્ટિરિયરની, તો આની અંદર છે ને ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર આવે છે. હવે જો કન્ડિશનની વાત કરું ને, તો જો આની અંદર ક્યાંય પણ તમને ક્યાંય ટોચા ટાચી ક્યાંય જોવા મળે એમ નથી. અને જો આની જેન્યુનેસની વાત કરું ને, તો ગાડી હાલેલી છે 15,787 કિલોમીટર. એ હું તમને બતાવું, તમે જુઓ. ગાડી મીટરમાં બોલે છે 15,787 કિલોમીટર. મતલબ કે આ ગાડી છે ને બહુ જેન્યુન રીતે ચાલેલી છે. હવે જો તમે સીટની કન્ડિશન જુઓ ને, તો આ કંપનીની જ સીટ છે, કંપની ફિટેડ જ સીટ છે. હવે આ સીટ જોઈને તમને ખબર પડી જાય કે આ છે ને બહુ નોન યુઝ ગાડી છે. આની અંદર તમે ઇન્ટિરિયર ચેક કરો, આના સ્ટેરિંગ ચેક કરો ને, તો સ્ટેરિંગમાં બી કોઈ પણ જાતના સ્ક્રેચ કે એવું કંઈ નથી. બાકી ગાડી બહુ ઝાઝી હાલેલી હોય ને, તો તમને એક ડાગા ડૂગીને ટોચા ટાટી જ્યાં સ્ટેરિંગની કન્ડિશન ઉપર ને એની ઉપર તમને ખબર પડી જાય કે ગાડી બહુ ઝાઝી ચાલેલી છે અને મીટર ઉતારેલું છે. પણ આ ગાડીમાં એવું કાંઈ નથી. આ ગેરને તમે જોવો ને, તો ગેરની કન્ડિશન એવી છે, એક પણ પ્રકારનો સ્ક્રેચ કે કાંઈ નથી. બાકી તમને આ નાની નાની બાબત ઉપરથી તમને ગાડીની કન્ડિશન ખબર પડી જાય કે ગાડી બહુ ઝાઝી હાલેલી છે. પણ આ એવું નથી, આ જેન્યુન 15,000 થી 16,000 કિલોમીટર જ હાલેલી છે, જે તમે આ કન્ડિશન એની જોઈ શકો છો. તો મિત્રો, જો ગાડીની હું તમને સ્પેસની વાત કરું ને, પાછળની ડેકીની વાત કરું ને, તો પહેલી વાત તો એ કે આ ગાડી છે ને પ્યોર પેટ્રોલ ગાડી છે. એટલે કેવું છે કે આને તમે સીએનજીમાં તમે સારી રીતે કન્વર્ટ કરી શકો. હવે જો સ્પેસની વાત કરું ને, તો તમે બૂટ સ્પેસ જોઈ શકો છો કે આમાં બહુ મોટી બૂટ સ્પેસ મળી જવાની છે. અને તમે જો આ સ્પેર વ્હીલની વાત કરીએ તો સ્પેર વ્હીલ છે ને નોન યુઝ સ્પેર વ્હીલ છે, હજી સુધી ચડ્યું નથી. મતલબ કે સાવ ન્યૂ કન્ડિશનમાં સ્પેર વ્હીલ છે. અને એમના જો એસેસરીઝ ને બધું જે છે, એના જે આ બધી એસેસરીઝને તમને જેમ છે એમ જ બધું ગાડીમાં છે. બૂટ સ્પેસની વાત કરીએ તો બહુ મોટી બૂટ સ્પેસ છે, કે 5 જણાના સામાન તરીકે છે ને બહુ જાજી વસ્તુ સમાઈ જાય એમ છે. અને આ એક ટ્રે બી આવે છે, કે બૂટ સ્પેસની ઉપરનો જે જગ્યા છે ને એને તમે યુઝ કરી શકો, એના માટે ટ્રે બી આની અંદર આપે છે. અને પ્યોર પેટ્રોલ ગાડી છે, એટલે કેવું છે કે તમારે જ્યારે સીએનજી ફિટ કરાવવું હશે ને, તો તમે એને સીએનજી ફિટ કરાવીને બહુ સારી રીતે હજી તમે યુઝ કરી શકશો. અને એનું મેઇન કારણ એ છે, ગાડી માત્ર 15,000 થી 16,000 કિલોમીટર હાલેલી છે. એટલે તમે સીએનજી ફિટ કરશો તો ગાડીના એન્જિનમાં કોઈ પણ પ્રકારનો કાંઈ વાંધો નહીં આવે. તો ગાડીના ભાવની વાત કરીએ તો ગાડીનો ભાવ છે 6,90,000 રૂપિયા આસ્કિંગ. પણ બાપુ, 6,90,000 બહુ ઝાઝો ભાવ નથી થઈ જતો? ઝાઝો ભાવ 100%, માર્કેટ કરતાં થોડોક રેટ ઊંચો જ છે. પણ એનું એક રીઝન છે કે ગાડી હજી 15,000 કિલોમીટર જ હાલી છે. બીજું કે ગાડીમાં કેવું છે કે 15-16 વર્ષ સુધી તમારે વાપર્યું હોય તો ગાડીમાં કોઈ એવું મેજર કંઈ કામ આવે એવું લાગતું નથી ગાડીમાં, કેમ કે આખી ગાડી ઓરિજિનલ છે, કંપની રેકોર્ડ કાઢેલી છે. તમારે કઢાવવું હોય તોય મને કોઈ વાંધો નથી. તો દીકુભાઈ, એઝ અ કસ્ટમર મારા 2-3 પ્રશ્ન છે કે આ બોડી ભટકાયેલું નથી, કે આ રિયલ બોડી છે એ કેમ ખબર પડે? બીજું એ કે આ એન્જિનમાં કાંઈ ફોલ્ટ નથી, અને આ ગાડીને કન્ડિશન આપણે માની લ્યો કે કાંઈ મેજર એક્સિડન્ટ નથી, એ જોવું હોય તો કેમ ખબર પડે? જો મેઇનલી કેવું છે, આવો તમને બતાડું. ગાડી ગમે ત્યારે એક્સિડન્ટ હોય ને, ત્યારે આ ગાડીનું બોનેટ જો ચેન્જ કરેલું હોય, તો આ જે પટ્ટીની ધાર છે એ ધાર વિખાઈ ગઈ હોય. હા, એક્સેપ્શન કેસ કે ભાઈ કંપનીમાં જ કામ કરેલું હોય, નવું બોનેટ આવે તો આ પટ્ટી ના આવે. પણ જૂનામાંથી કોઈ એક્સિડન્ટમાંથી કાઢ્યું હોય તો આ પટ્ટી પાછી આવી શકે છે. બીજું, ગાડી જ્યારે મેજર એક્સિડન્ટ હોય ત્યારે એની મેઇન થાંભલીઓ કહેવાય. આ થાંભલીઓની અંદર જે છે એ તમારે પાછળની સાઈડ ક્રેક આવે, ત્યાં ટોચા ટૂંકી પડેલી હોય. કેમ કે ઓરિજિનલ કન્ડિશનમાં થાંભલી કોઈ દી પાછી થવાની જ નથી. વાત કરું એન્જિનની, તો આવી જાઓ. જો એન્જિનમાં કોઈ ફોલ્ટ હોય તો ગાડીનું મેઇન પાર્ટ છે આપણે ઓઇલ, એના પ્લગ, આગળનું રેડિએટર અને એસીનું કન્ડેન્સર. કેવું છે કે આની અંદરથી કાં ઓઇલ લીકેજ ચાલુ હોય, કાં અહીંયાથી એક્સિડન્ટ હોય, આ પાર્ટીઓની બધી બદલાવેલું હોય, આ ગાડીની અંદર રેડિએટર ક્યાંકથી લીક હોય. બીજી મેઇન વસ્તુ કે બેટરીના જે ફંક્શનલ જે છે એ તમારે કેવું કે ભાઈ ઓરિજિનલિટી જે રીતના ફિટ થતા હોય એ વસ્તુ ના થાય. તો આ ગાડીમાં જોઈ શકો છો કે આખી ગાડી જે છે એ ક્યાંય પણ થાંભલીમાં કે કોઈ પણ જગ્યાએ વર્ક નથી કરેલું. એ જ વસ્તુ જો તમારે દરવાજામાં જોવી હોય, ખાસ કસ્ટમર માટે કે તમે કદાચ જાતે ગાડી જોવા જતા હોય ત્યારે ચેક કરવું. કોઈ પણ ગાડીની અંદર દરવાજો જો મેજર એક્સિડન્ટ હોય તો આ રિબિન પટ્ટી કોઈ દી પાછી એઝ ઇટ ઇઝ આવી રીતે ફિટ ન હોય.
બીજું તમારે હંમેશા આ પટ્ટી જે રહી એને તમારે નીચી કરવાની. આ પટ્ટી તમે ખોલો, આ ધાર જે છે આ કોઈ દી બેન્ડ હોવી જોઈએ નહીં. જો આ બેન્ડ હોય એટલે સમજી લેવાનું કે ગાડી મેજર થાંભલીથી અથવા તો પલટી મારેલી ઓર કંઈકથી ભટકાયેલી છે. આ એનો ટી પિલર છે, આ એનો પી પિલર છે. એની અંદર ક્યાંક ને ક્યાંક સ્ક્રેચ હોય, કાંઈ ઘોબાઘૂબી હોય, કેમ કે રિપેરેબલ વસ્તુ નથી. સિવાય કે જો તમે બોડી સેલ આખો બદલો તો આ પ્રોપર કન્ડિશનમાં આવે, બાકી આવે નહીં. અને અમે પછી આપણે વિડીયોમાં બોલી તો છી જ ને ઓ કે ઓન ટેબલ નેગોશિયેબલ.